કિલોમીટર લાંબા ટ્રાફિકમાં ફસાયા છે। અનેક કિલોમીટર તેઓ પગપાળા ચાલી રહ્યા છે, ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કલાકો સુધી વાહનો અટકી રહ્યા છે। પણ આ સામાન્ય લોકો છે, સામાન્ય શ્રદ્ધાળુઓ। વીવીઆઈપી ને આવો કોઈ નિયમ નથી। તેઓ ખૂબ સરળતાથી આવે છે, સ્નાન કરે છે। વીવીઆઈપી માટે ખાસ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે, અલગ રસ્તાઓ છે જેથી તેઓ મહાકુંભમાં આવી રહ્યા છે। આ વીવીઆઈપી કલ્ચર સામે સામાન્ય શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આક્રોશ છે। પોલીસ આ વીવીઆઈપી લોકોની સુરક્ષા અને સેવામાં તૈનાત રહે છે। સામાન્ય શ્રદ્ધાળુઓ ભલે પરેશાન થઈ જાય, હેરાન થઈ જાય, પરંતુ વીવીઆઈપી તો સૌથી આરામથી ડૂબકી લગાવી રહ્યા છે। આપ જુઓ આ લોકોએ ધર્મમાં પણ ભેદભાવ કેવો કર્યો છે। એક તરફ આપ જોશો તો વીવીઆઈપી લોકો હેલિકોપ્ટરમાં દર્શન કરી ડૂબકી લગાવી રહ્યા છે, ત્યારે સામાન્ય લોકો જુઓ। હવે આ પરિસ્થિતિ સર્જાઈ છે અને આ પરિસ્થિતિને કારણે ચારે બાજુ ટીકા પણ થઈ રહી છે। સામાન્ય માણસ કલાકો સુધી, આપ જો પ્રયાગરાજમાં જે લોકો રહે છે તેઓ તો 3-3 દિવસથી ઘરની બહાર નથી આવી શક્યા, કારણ કે એટલી ભીડ તેમની ગલીઓમાં, સોસાયટીઓમાં, તમામ જગ્યાએ છે। અને એક બાજુ આ વીવીઆઈપી લોકો છે કે જે સીધા હેલિકોપ્ટરમાં ઉડે છે અને જે તે જગ્યાએ જઈને સ્નાન કરીને ફેમિલી સાથે પરત આવે છે। આ કલ્ચર ખરેખર બંધ થવું જોઈએ, કારણ કે આ ધાર્મિક ભાવનાઓ સામેનું દૂષણ છે। જે શ્રદ્ધાળુઓ ઘરેથી નીકળે છે, 20-20 કિલોમીટર પગપાળા ચાલે છે અને ત્યારબાદ ડૂબકી લગાવે છે, ને એ પણ એટલી બધી ભીડમાં કે જે અસહ્ય ભીડ છે। લોકોના ત્યાં ખરેખર તકલીફોને કારણે મોત સુધી થઈ રહ્યા છે, હાર્ટ એટેક આવી રહ્યા છે, એટલી બધી ભીડ છે। અને આપણે જોયું થોડા સમય પહેલા જે ભાગદોડ થઈ, 30 લોકો તો મરી ગયા। એ સ્થિતિ સામાન્ય માણસની છે, તો સામે વીવીઆઈપી લોકોને જુઓ, તેમને અને તેમના પરિવારને આરામ છે એટલા માટે, કારણ કે હેલિકોપ્ટરમાં બેઠા, જે તે જગ્યાએ ઉતર્યા અને ત્યારબાદ ડૂબકી લગાવીને આવી ગયા। આ વીવીઆઈપી ધાર્મિક લોકો છે કે જે લોકોને કોઈ જ પડી નથી લોકોની, અને એ પણ સામાન્ય નહીં, નેતાઓ જાય છે, બિઝનેસમેનો જાય છે। આ લોકો ત્યાં જાય છે એટલે પોલીસ પ્રોટેક્શન પણ એટલું આપવામાં આવે છે, એટલે સામાન્ય લોકો કલાકો સુધી ત્યાં ન જઈ શકે, કારણ કે વીવીઆઈપી પ્રોટોકોલ છે। કેટલી હેરાનગતિ! લોકો ધાર્મિક છે, ઘરેથી નીકળે છે અને તે લોકો શ્રદ્ધાળુઓ છે જે સામાન્ય લોકો છે, પરંતુ વીવીઆઈપી કલ્ચર કંઈક અલગ વાત કરે છે, જે ખરેખર દુઃખદ છે। શ્રદ્ધાળુઓનો ત્યાં મહાસાગર જોવા મળી રહ્યો